જીએસઆરટીસી એટલે કે એસટીમાં અહીં હેલ્પરની ભરતી મિત્રો શરૂ થાય છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં એસટીની માં મિત્રો હેલ્પરની ભરતી શરૂ થઈ છે. અહીં 5 વર્ષ માટે ફિક્સ પગાર 21,100 ફિક્સ પગાર. ટોટલ જગ્યા 1658 જગ્યા મિત્રો છે. અહીં તેમના ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024 થી લઈ 5 જાન્યુઆરી 2025 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં એજ્યુકેશનની વાત કરીએ તો અહીં આઈટીઆઈ પાસ કરેલ હોય, જે ઉમેદવારે આઈટીઆઈ ઓટોમોબાઈલ પાસ કરેલ હોય, આઈટીઆઈ કાર્પેન્ટર, આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, આઈટીઆઈ ફિલ્ટર, આઈટીઆઈ જનરલ મિકેનિકલ, આઈટીઆઈ મશીનિસ્ટ, આઈટીઆઈ મિકેનિકલ ડીઝલ, આઈટીઆઈ મિકેનિકલ મોટર વ્હીકલ, આઈટીઆઈ પેન્ટર, આઈટીઆઈ શીપ મેટલ, આઈટીઆઈ ટર્નર, આઈટીઆઈ વેલ્ડર ને આઈટીઆઈ વેલ્ડર કમ ફેબ્રિકેટર. આ કોઈ પણ કોર્સ 1 વર્ષનો કરેલ હોય તેવા ઉમેદવાર અહીં આ એસટીમાં હેલ્પરની જગ્યા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. વધારાની લાયકાતની વાત કરીએ તો અહીં જો આપે એપ્રેન્ટિસનો પ્રાઇવેટ કે સરકારીમાં કોઈ સ્ટડી એપ્રેન્ટિસ તરીકે પબ્લિક કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે કરેલ હોય 1 વર્ષ માટે, તો તે અહીં એક આપની વધારાની લાયકાત ગણાશે મિત્રો. તો તે પણ અહીં આપ જો એપ્રેન્ટિસ કરેલ હોય 1 વર્ષનું તો અહીં આપ એડ કરી શકો છો. અને મિનિમમ 1 વર્ષનો આ તમામ ફિલ્ડ આપને બતાવેલ તેમાંથી કોઈ પણ એક હશે તો પણ ચાલશે. હવે મિત્રો અહીં ઉંમરની વાત કરીએ તો મિત્રો 18 થી 35 વર્ષની વચ્ચે 18 થી 35 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. અહીં તેમની એક્ઝામ લેવામાં આવશે. ટોટલ 100 ગુણનું માર્ક 100 માર્ક્સનું પેપર હશે. અને તેમની લાસ્ટ તારીખ 5, ફરીથી મિત્રો રિપીટ કરું છું, લાસ્ટ તારીખ 5 જાન્યુઆરી 2025 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં ફીની વાત કરીએ તો 354 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે મિત્રો. તો જે લોકોએ આઈટીઆઈમાં કોર્સ કરેલ છે તેવા ઉમેદવાર જલ્દીથી આ સાઇટ ઉપર આપનું ફોર્મ મિત્રો ભરી લેશો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,